લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઈ, જેમાં કોંગ્રેસની બોડી બની. ડભોઈ તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 26 તારીખે મતદાન બાદ આજે વહેલી સવારે કોલેજ કેમ્પસ ખાતે મતગણતરી થઈ હતી, જેમાં નગરપાલિકાની 36 બેઠકો પૈકી 21 બેઠકો ઉપર કોંગ્રેસ બાજી મારી ગયું છે, જ્યારે ભાજપના ભાગે માત્ર 15 બેઠકો આવી હતી. મોટા અને દિગ્ગજ નેતાઓને જનતાએ ઘરે મોકલી દીધાનો ઘાટ ડભોઈ નગરપાલિકામાં જોવા મળ્યો છે. બીજી તરફ તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. 17 બેઠકો પર ભાજપે અને 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે, તો જિલ્લા પંચાયતની 4 બેઠકો ચાંદોદ, થુવાવી, કાયાવરોણ અને સિમડિયામાં ભાજપ પોતાની પકડ જમાવવામાં સક્ષમ રહ્યું હતું અને જ્વલંત વિજય મેળવ્યો હતો. ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી આ ઓછી બેઠક મળતા કોંગ્રેસ નગરપાલિકામાં બોર્ડ રચના કરશે. ડભોઈ નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ભાજપને મોટો ફટકો પડ્યો છે, જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 17 બેઠકો ઉપર ભગવો લહેરાઈ ગયો છે. ડભોઈ નગરપાલિકાની 36 બેઠકો પૈકી કોંગ્રેસને ફાળે 21 બેઠકો જતા બોર્ડ કોંગ્રેસનું બેસશે, જ્યારે ડભોઈ નગરપાલિકામાં ભાજપને માત્ર 15 બેઠકોથી સંતોષ માનવો પડશે. તો બીજી તરફ ડભોઈ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી કોંગ્રેસને 3 અને ભાજપને 17 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ડભોઈ જિલ્લા પંચાયતની 4 બેઠકો ચાંદોદ, કાયાવરોણ, થુવાવી અને સિમડિયામાં ભાજપનો ભગવો લહેરાયો છે. થુવાવી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાવેશ સતીશભાઈ પટેલ, સિમડિયા જિલ્લા પંચાયત બેઠક ઉપર હર્ષિલ અશ્વિનભાઈ પટેલ શંભુ, કાયાવરોણ જિલ્લા પંચાયત બેઠક ઉપર રાકેશ ભીખાભાઈ ઠાકોર અને ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક ઉપર લતાબેન રાકેશ અંબાલિયા વિજય થયો છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તાલુકા જિલ્લા પંચાયતના પરિણામ જાહેર થતાં તમામ વિજય ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરો, નેતાઓ દ્વારા ડભોઈ નગરપાલિકા પર કબજો કરવા બદલ કોંગ્રેસના તમામ 21 ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. ડભોઈના રાજકારણમાં 3 ટર્મ બાદ પુનઃ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બેસશે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારે એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે, જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે, ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે, અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપીએ છીએ કે ભારતીય જનતા પક્ષ પર જે આપે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે.